Define open sphere in metric space and prove that it is an open set. Suppose first of all xt is a metric space, A belongs to X and for r greater than 0. મીન્સ કે કોઈ એક વર્તુળ લીધેલું છે, એ વર્તુળની ત્રિજ્યા લેવાની છે આર, બરોબર. આંતરિક પોઈન્ટ લેવાનો છે એ, અંદરનો પોઈન્ટ, અને જે અંદરનો પોઈન્ટ લીધેલો છે, બરોબર, તે એક્સમાંથી લીધેલો છે, કેપિટલ એક્સમાંથી લીધેલો છે. ઓકે, તો હવે લખી શકાય કે સપોઝ xt ઇઝ અ મેટ્રિક સ્પેસ, એ બિલોંગ્સ ટુ એક્સ એન્ડ આર ગ્રેટર દેન 0, કારણ કે રેડિયસનું મૂલ્ય 0 કરતાં વધારે હોય. ઓપન સ્ફિયર વિથ સેન્ટર એ, જેનું સેન્ટર થશે એ, રેડિયસ થશે આર, ઇઝ ડિનોટેડ બાય સ્ફિયર રેડિયસ આર અને સેન્ટર એ, એટલે એસ આર એ વડે એને દર્શાવવામાં આવે છે. એસ આર એ ઇઝ ઇક્વલ્સ ટુ ઇન બ્રેકેટ x belongs to capital X such that distance of xa less than r. means કે અંદર કોઈ પણ પોઈન્ટ આવેલા છે. આ નીચે ડિફાઇન કરું છું. કોઈ સ્ફિયર છે, આ સ્ફિયરની અંદર કોઈ સ્ફિયર લીધેલું છે. આ સ્ફિયરની અંદર છે અંદરના પોઈન્ટ, ઇન્ટિરિયર પોઈન્ટ એટલે કે અંદરના પોઈન્ટ, બરોબર. જેના પોઈન્ટ છે એને આપણે સમૂહને કેપિટલ એક્સ કહેવામાં આવે છે. જોવાનું ખાસ કે બોર્ડર પર પોઈન્ટ આવતા નથી, બોર્ડરની અંદર આવશે. કોઈ એક પોઈન્ટ છે સેન્ટરમાં, એને નામ આપી દીધું એ, જેની ત્રિજ્યા આર, બરોબર. અને આ જે સાઈડના પોઈન્ટ છે બધા ટપકા, એને કેપિટલ એક્સમાંથી લીધેલા છે. એટલે ડિસ્ટન્સ ઓફ એક્સ એ, એટલે કે કોઈ પણ એક એક્સ લીધો, બરોબર. અહીંયા કોઈ પોઈન્ટ છે, બરોબર. માની લો કે અહીંયા હું સુધી એ થી એક્સ સુધીનું અંતર લઉં છું, જે ત્રિજ્યા કરતાં મોટું થવાનું. ત્રિજ્યા તરફ આપણે આગળ ધ્યાન આપીએ તો માની લ્યો કે કોઈ એક સર્કલ, બરોબર, થોડુંક જાડું સર્કલ દોર દો એટલે ખ્યાલ આવે. હવે આપણને ખબર છે કે અંદરના જે પોઈન્ટ છે તે હંમેશા બહારની કિનારી કરતાં અંદર આવેલા હોય. આ જે પોઈન્ટ જે છે તે કેપિટલ એક્સ ને અંદરના સભ્યો છે. કોઈ એક મેન પોઈન્ટ લઉં છું, માની લો કોઈ એક મેન પોઈન્ટ લઉં, બ્લુ કલરનું પોઈન્ટ લઉં છું, અથવા ગ્રીન લઈ લઉં. ચાલો, આ ગ્રીન લીધું તે આપણો થશે એ, અને રેડિયસ થશે આર. તો રેડિયસ જે હોય ને તે અહીંયા સુધીની હોય, સમજ પડી જાય, બહારની કિનારી સુધી રેડિયસ આવે. તો ઓબ્વિયસલી કે ડિસ્ટન્સ ઓફ અહીંયા કોઈ પણ પોઈન્ટ આવતો હોય, માની લો કે છેલ્લે કોઈ પણ એક પોઈન્ટ આવે છે હાવ કિનારીએ, હાવ કિનારીએ પોઈન્ટ આવે, બરોબર છે. તોય તે અહીંયાથી એટલું અંતર જે છે તે રેડિયસ કરતાં તો નાનું જ થવાનું છે. માટે એસ આર ઓફ એ ઇઝ ઇક્વલ્સ ટુ સ્મોલ એક્સ બિલોંગ્સ ટુ કેપિટલ એક્સ સચ ધેટ ડિસ્ટન્સ ઓફ એક્સ એ લેસ ધેન આર, જે તમને હમણાં આકૃતિ પરથી ખ્યાલ આવી ગયો છે. સપોઝ E ઇઝ ઇક્વલ્સ ટુ એસ આર ઓફ એ, જેને નામ આપી દેવામાં આવે છે E. માની લો કે ઈમાંથી કોઈ એક પોઈન્ટ લેવામાં આવે છે અથવા સભ્ય લેવામાં આવે છે એક્સ. તો જો ઈમાંથી લેવામાં આવે તો E ઇઝ ઇક્વલ ટુ એસ આર એ છે. તો
तो एस आर ए एक्स बिलोंग्स टू एस आर ऑफ ए लखी शकाय। डिस्टन्स ऑफ एक्स ए लेस देन आर, डिस्टन्स ऑफ लेस देन आर, टेक डेल्टा इज इक्वल्स टू आर माइनस डिस्टन्स ऑफ एक्स ए। सपोज y belongs to n of xd, y belongs to n of xd, જે નેબરહુડના પોઈન્ટ બતાવે છે, જેમાંથી એક અંદર પોઈન્ટ લેવાનો છે આપણે y, બરોબર। x અને d ના જે નેબરહુડ છે એનો પોઈન્ટ લઈશું y। ત્યારબાદ ડિસ્ટન્સ ઓફ વાય એક્સ, ડિસ્ટન્સ ઓફ વાય થી એક્સ સુધીનું જે અંતર થશે, બરોબર, એ ડેલ્ટા કરતાં નાનું થશે। હવે ડેલ્ટાની કિંમત આપણી પાસે આપેલી છે આર માઇનસ ડી ઓફ એક્સ એ, ઓકે। અહીંયા આપણે આર માઇનસ ડી ઓફ એક્સ એ લેતા અને આ જે ટર્મ છે તેને લેસ ધેનની ડાબી સાઈડ મૂકતા તો પ્લસ થઈ જશે। આગળ ડિસ્ટન્સ ઓફ વાય એ લેસ ઓર ઇક્વલ ટુ ડિસ્ટન્સ ઓફ વાય થી એક્સ પ્લસ ડિસ્ટન્સ ઓફ એક્સ થી એ સુધીનું। તો જુઓ કે ડિસ્ટન્સ ઓફ વાય એ લેસ ઓર ઇક્વલ ટુ ડિસ્ટન્સ ઓફ વાય એક્સ પ્લસ ડિસ્ટન્સ ઓફ એક્સ એ, જેનું મૂલ્ય રેડિયસ કરતાં તો નાનું જ થવાનું છે, કારણ કે વાય અને એક્સ અને એ બધા પોઈન્ટ અંદર આવે છે, બરાબર, સ્ફિયરની અંદર આવે છે। એટલે સૌથી મોટામાં મોટી રેડિયસ થશે આપણી, એટલે રેડિયસ કરતાં તો આ ડિસ્ટન્સવાળા જે પોઈન્ટ છે તે ઓબ્વિયસલી નાના જ થવાના। ડાયરેક્ટ લખી શકાય ડિસ્ટન્સ ઓફ વાય કોમા એ લેસ ધેન આર। તો એસ આર ઓફ એ એટલે કે આખું જે સર્કલ છે એમાંથી જ આપણે વાય લેવામાં આવેલો છે, બરોબર, અને ઈ બિલોંગ્સ ટુ વાય બિલોંગ્સ ટુ ઈ પણ લખી શકાય, એ પણ રાઈટ છે। ફોર ઓલ વાય બિલોંગ્સ ટુ એક્સ ડેલ્ટા ઇમ્પ્લાઇઝ વાય બિલોંગ્સ ટુ ઈ। તો એન ઓફ એક્સ ડેલ્ટા subset E લખી શકાય, તો E is an interior point of E since x belongs to E being arbitrary point of E, our interior point E, E is equals to SR of A is open set। same to same એવો જ એક એક્ઝામ્પલ છે, close sphere in metric space and prove that it is called closed set। Suppose Xt is a metric space, A belongs to X and R greater than 0. Closed sphere with center A, ક્લોઝ આપણું જે બંધ એક વર્તુળ છે, બરોબર છે, તેનું જે સેન્ટર થશે તે એ, રેડિયસ થશે આર, તેને ડિફાઇન કરશું એસ આર ઓફ 0 is defined S of SR is equals to X belongs to X such that distance of XA less or equal to R। ક્લોઝ સેટનો મતલબ એવો થાય છે કે ઠેઠ અંદર સુધીના પોઈન્ટ હોય, બરોબર, બોર્ડર બાઉન્ડ્રી પણ પોઈન્ટ આવી શકે। એટલે E is equal to SR of A, બે કન્ડિશન લઈશું, X માઇનસ C is equals to 5 વાળી, અને બીજી કન્ડિશન આપણે લઈશું પહેલી કન્ડિશન X minus E is equals to 5, X minus E is an open set, phi is an open set and hence E is a closed। બીજી કન્ડિશન છે X minus E is not is equals to phi, X belongs to capital X, X belongs to X minus E, X not belongs to E, X not belongs to SR of A થશે, એટલે ડિસ્ટન્સ ઓફ X એનું મૂલ્ય આર કરતાં મોટું, કારણ કે બાઉન્ડ્રીની બહાર પણ પોઈન્ટ વહી જતો હશે, એટલે રેડિયસ કરતાં તો ઓબ્વિયસલી નાનો થઈ જવાનું છે, એટલે ડિસ્ટન્સ ઓફ એક્સ એનું મૂલ્ય જે છે, બરોબર, તે મોટું હશે, એટલે એમાંથી રેડિયસ બાદ કરીશું, એટલે આપણને ડેલ્ટા એટલે કે જે બહારના જે અંતર કેટલું છે, બરોબર, રેડિયસથી તે આપણને મળી જશે। જે ડેલ્ટાનું મૂલ્ય જે છે તે કેવું છે, પોઝિટિવ। y belongs to n x delta,
y belongs to nx delta. Distance of y થી x less than delta. Delta is equal to distance of x comma a minus r છે. Distance of y comma x plus r less than distance of x a થશે. આગળ જોઈએ તો ડિસ્ટન્સ ઓફ એક્સ થી એનું અંતર જે છે એને એક્સ થી વાય અને વાય થી એમાં દર્શાવી દેવાય. એટલે લખી શકાય કે અહીંયા છે આપણી પાસે આર અને વાય થી એક્સ અને એક્સ થી વાય જે કેન્સલ થઈ જશે બોથ સાઈડ. તો આરનું જે અંતર છે બરોબર, આરનું અંતર તે વાય થી એના અંતર કરતાં નાનું હશે, કારણ કે એક્સ થી એનું અંતર બરોબર. અને ત્યારબાદ અહીંયાથી પાછું ઇટ મીન્સ પાછું એ થી એક્સનું અંતર અને એક્સથી પાછું વાયનું અંતર બરોબર. એટલે કે આપણે લખી શકીએ કે ડિસ્ટન્સ ઓફ, અહીંયા આપણું સર્કલ બનતો હતો અને પોઈન્ટ આખું બહાર આવી જાય છે, એટલે એટલું જે પોઈન્ટ જે છે બરોબર, આ બે પોઈન્ટ વચ્ચેનું અંતર એ રેડિયસ કરતાં તો નાનું જ થવાનું છે. એટલે સોરી, રેડિયસ કરતાં મોટું થશે આખું અંતર. That means distance of YA less than R. Y not belongs to E. Y belongs to X minus E. For all Y belongs to N X delta. Y belongs to Nx delta. Y belongs to X minus E. तो लखी शकाय कि N of X delta subset X minus E. X is an interior point of X minus E. X belongs to X minus E arbitrary. X minus E is interior point of X minus E. X minus E is open, तो E થશે close. તો S R of A પણ કેવું થશે? ક્લોઝ, કારણ કે E અને S R બંને ઇક્વલ છે. ત્યારબાદ એક એક્ઝામ્પલ જોઈએ. માની લ્યો કે જો એક સેટ આપેલો છે તે આપણે આર માંથી લીધેલો છે. જે સેટનું નામ આપેલું છે એ ઇઝ ઇક્વલ્સ ટુ 1/m પ્લસ 1/n વેર m, n બિલોંગ્સ ટુ કેપિટલ N. ધેન ફાઇન્ડ એ ડેશ. તો સેટ લીધેલો છે એ સેટનો આપણે શું મેળવવાનું છે? ડેશ મેળવવાનું છે. ફર્સ્ટ ઓફ ઓલ આપણે જે સેટ લીધેલો છે તે લીધેલો છે આરમાંથી. ઓકે, આરમાંથી લીધેલો છે એનો મતલબ એવો થયો કે આરની અંદર આરમાંથી લીધેલો નથી, પણ આરની જેવો એક સેટ લીધેલો છે જેનું નામ છે એ. જે સેટ આરમાં પણ આવે છે બરોબર, બંને અલગ અલગ સેટ છે. જે આરમાં પણ આવે છે આ સેટ એ, તો એને આપણે આ રીતે ડિફાઇન કરી શકીએ આનું મૂલ્યને 1/m ના મૂલ્યને 1 + 1/n યુનિયન 1/2 + 1/n 1/3 + 1/n યુનિયન અપ ટુ સો ઓન 1/m વત્તા 1/n. આ રીતે પણ આપણે દર્શાવી શકાય છે. મીન્સ કે આપણી પાસે, હું તમને કહું કે મારી પાસે કોઈ એક સેટ છે, મેન સેટ છે આપણો રિયલ નંબર આર, મોટો સેટ બરોબર. એની અંદર એક સેટ છે જે એ છે બરોબર, અને બહાર એક સેટ છે આપણી પાસે એ પણ એ નામ છે. આ બંને ઇક્વલ છે એકબીજાને. તો એમ લખી શકાય કે 1/m બરોબર, એવા હું કેટલા સભ્ય ભેગા કરું? 1 + 1/2 + 1/3 પ્લસ અપ ટુ સો ઓન 1/m. આ બધાના હું શું કરીશ? યુનિયન. ઓકે, બધાના હું શું કરીશ? યુનિયન. એટલે મને આ મેન સેટ 1/m મળી જશે. આગળ હવે નામ આપી દેવાનું આપણે પ્રોપર, A1 A2 A1 A2 A3 બરોબર. બધાને યુનિયન કરીશું. I from 1 to infinity AI, I is equal to 1 to n. હવે બંને સાઈડ આપણે ડેશ કરી દઈશું. બંને સાઈડ ડેશ કરી દીધું તો શું થશે? ડેશ કરી દઈશું, કાઉન્ટ છૂટો પાડી દઈશું એટલે એ આઈ ને ડેશ લાગુ પડી જશે.
હવે એ આઈ એટલે કે 1/i પ્લસ 1/n વેર n બિલોંગ્સ ટુ કેપિટલ N. એ ડેશ માટે લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી, બાકી તો સેમ ટુ સેમ. ઓકે, હવે જો n હોય તો આપણે ઇન્ફિનિટી મૂકી દઈએ, બરોબર, તો આવડો ટર્મ તો 0 થવાનું, એટલે 1/i ખાલી આન્સર આવશે. એ આઈ ઇઝ ઇક્વલ્સ ટુ, આ તો આન્સર હતો. હવે બંનેને આપણે સરખાવી દઈશું. હવે એ ડેશ ઇઝ ઇક્વલ્સ ટુ આપણી પાસે આ કિંમત છે, બરોબર છે. એ ડેશ ઇઝ ઇક્વલ્સ ટુ, અને એના પરથી 1/i કિંમત આવી હતી. આનું જે મૂલ્ય થતું હતું તે 1, આનું જે મૂલ્ય આવે 1/2, કારણ કે i ફ્રોમ 1 ટુ 1 લઈશું તો અહીંયા 1 આવશે, બરોબર, એટલે 1 નહીં લેવાનો. એટલે કેટલા લેવાના? 2. સૌથી પહેલાં 1 લીધું એટલે કે 1 આવશે, પછી કેટલા લેવાના? 2, એટલે 1/2, પછી કેટલા આવશે? n લેવાના, એટલે 1/n આન્સર આવશે આપણી પાસે.